માર માર જાનું માર ઓ પાછું જાનું ઓ માય ગોડ એક તો યાર મને શાંતુ સાવ નહીં લાગ્યો શું થાય છે શું મને એમ કે આખું બોડી પેન થાય છે ઓ બાપ રે અરે રવિ તો ખાલી ટાર્ઝન ઇશ્કા પપી ટાર્ઝન અહીંયા તો જતું રહેશે અલા અલા જો આમ જશે ને બેટા તો નહીં કશે જઈ શકે અટવાઈ જશે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ મસ્ત રેડી થઈ ગયા છે ને આજે સન્ડે છે તો બધા જ ઘરે છે તો ઘરમાં તબાહી મચાવી છે એ બધાને છોડીને હું તો જાઉં છું બજારમાં કેમ કે મારે સાંજે પાવભાજી બનાવવાની છે તો પાવ લઈ આવું અને અત્યારે ગેસ્ટ આવે છે તો એમની માટે ઠંડુ ને એવું કંઈ લેતી આવું અને તમે જુઓ અત્યારે સાંજના 4:30 થયા છે હજી કામવાળા બેન આવ્યા નથી બોલો મને તો બીક લાગે છે પછી નો આવે મારે કદાચ વાસણ ઘસવાના થાય તો ગાઈસ હમણાં હું લિફ્ટમાંથી નીચે આવતી હતી ને તો અચાનક લાઇટ જતી રહી ફસાઈ ગઈ યાર હજી તો મારા હાથ પગ ધ્રુજે છે જો છાતીમાં ધુક્કારા વધી ગયા અને હાથ પગ ધ્રુજવા લાગ્યા ભાઈ એટલી ગભરાઈ ગઈ ને તો ગાઈસ શાકભાજી ને ખારી એન્ડ પાવ પછી પાવભાજી જોડે ઠંડુ પીવા માટે થમ્સઅપ લઈ આવી છું વટાણા કોબી ફ્લાવર ને બધું પડ્યું છે ફ્રીજમાં એટલે હવે પાવભાજી બનાવવાનું સ્ટાર્ટ કરું પહેલાં તો હું વાસણ ગોઠવું છોકરાઓ માટે ચા મૂકું અને બચ્ચા પાર્ટીને આજે સન્ડે આ બંને અત્યાર સુધી તો ફ્રી ફાયર લવર હતા હવે રોબ્લોક્સ લવર થઈ ગયા છે ને રોબ્લોક્સ રમો છો ને બંને અત્યારે ફ્રી ફાયર રમે છે ફ્રી ફાયર બી રમું છું અત્યારે રોબ્લોક્સ જેનું તને આવડે છે રોબ્લોક્સ રમતા પાવભાજી બનાવવાની છે પાવભાજી પોટેટો ફક્ત એક જ નાખીશું કેમ કે અમારા હસબન્ડને પસંદ નથી પોટેટો એટલે એક જ નાખશું તો ચાલો હવે સમારીશું આપણે વટાણા ફોલીશું સમારીશું નહીં ફોલીશું તો અમારા તોફાની ટાર્ઝન તોફાની ટાર્ઝન આવી ગયા नहीं टूटता है भाई हमारे से तो क्या करेगा अभी यस इससे हम काट देंगे चलो अभी ये काटेंगे अभी हमारी चाय उबल रही है मटर छील लेते हैं क्योंकि आज हमें पाव भाजी बनानी है हमारा गेस्ट आवे छे तो गेस्ट છે મારા સાસુના ભાઈ ભાભી એટલે અમારા મામા સસરા અને મામી સાસુ તો એ લોકો મારા જેઠાણીને ત્યાં જ જમવાના છે મમ્મી લોકો ત્યાં રહે છે ને તો એ લોકો ત્યાં જ જમશે તો હું ફટાફટ રસોઈ બનાવી દઉં એટલે એ લોકો આવે ને તો એમની સાથે શાંતિથી બેસાય વટાણા ખોલી દઈએ પહેલા પછી મળીએ શું કર્યું ત્યાં દક્ષ તેને માર્યું હા બોલ માર્યું ને જેનિસ તને સોફામાંથી ધક્કો માર્યો ને તો શું કર્યું એણે અહીંયા કેમ પડી ગયો નીચે છોકરાઓની ચા થઈ ગઈ છે હવે મસ્ત ઠંડી કરીને એ લોકોને ચા આપી દઉં તો દક્ષ જેનિસની ચા રેડી થઈ ગઈ છે અમારા જેનિસભાઈને વધારે ચા જોઈએ અને દક્ષભાઈને ઓછી ચા જોઈએ તો જેનુભાઈ તમારી ચા લઈ લો વધારે કઈ છે ઓય તારી આ છે ધીમેથી બે શું કરવા ભરાવે અને આ રહી અમારા ડેવિડ ચા પીવાનો બેટા હેજ ચા પીવાનો બેટા એ અમાર ગટર છે ગટર એક જ સેકન્ડમાં એ ચા ફિનિશ કરે જો ફિનિશ કરી દીધી ને તો ગાઈઝ મસ્ત સોફાના કવર પાથરી દીધા છે કેમ કે મારા ઘરે ગેસ્ટ આવે છે બાકી નોર્મલી હું પાથરતી જ નથી એનું કારણ છે કે મારો દક્ષ જેનિસ આખો દિવસ સોફામાં કૂદ કરે તો ગાઈઝ મહેમાન આવ્યા હતા મસ્ત બેઠા 2-2.5 કલાક વાતચીતો કરી પણ હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ તો મહેમાન ગયા મસ્ત મજાના સમોસા મંગાવ્યા હતા તીખા ટેસ્ટી અને થમ્સઅપ કાઢી હતી અને હવે હું અહીંયા બનાવું છું પાવભાજી લસણવાળી ચટણી સતળાઈ છે અહીંયા ઓનિયન કટ થઈ ગયા છે ગાઈસ જમવા બેસી ગયા છે પાવભાજી બની ગઈ છે આજે મહેમાન હતા એટલે બહુ લેટ થઈ ગયું જમવાનું અને મસ્ત મજાની પાવભાજી બનાવી દીધી છે પણ જેનિસભાઈ અમારા તો જાતે જમે જ નહીં ભાઈ કેમ બની ભાજી સારી બની ઓકે જમી લો ચાલો અમે જમીને પછી પિકલ બોલ રમવા જઈએ છીએ પ્રતિકે હમણાં પિકલ બોલનું બોક્સ બુક કરાવ્યું છે તો ફટાફટ હું પરવારી જાઉં પછી પિકલ બોલ રમવા જઈએ તો ગાઈસ ફાઇનલી અમે પિકલ બોલ રમવા જઈ રહ્યા છીએ અને સ્વેટરો લઈ લીધા છે જોઈએ હવે ત્યાં ઠંડી છે કે નહીં હે એમ સબસ્ક્રાઇબર છે
અમે આવ્યા છીએ રમવા માટે પણ અમારો પોપટ થઈ ગયો કેમ કે અમે થોડા લેટ પડ્યા ને તો એ લોકોએ બીજાને રમવા આપી દીધું હે ને. મેં તમને પહેલા કીધું કે તમે વહેલા જઈને બેસો હું આવું છું પણ હું વાસણ ઘસતી હતી ને એમાં તમે મારો વેટ કર્યો. બસ હવે આલુ રાધે પિકલ બોલ પિકઅપ બોલનો રૂલ સમજાવે છે. ગાઈઝ અમારા જેનીશભાઈ રેડી થઈ ગયા છે પિકઅપ બોલ રમવા માટે. પહેલા તો અહીંયા રૂલ્સ સમજી લેવાનો છે પછી અમારા જેનો અહીંયા સુધી તો આવતો નથી તારો બોલ. તો ગાઈઝ પહેલી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. પ્રતિક રમે છે. ગાઈઝ હવે ફાઇનલી દક્ષ જેનીશની વારી આવી છે પિકઅપ બોલ રમવાની. જોઈએ હવે આ બંને મોટા જીતે છે કે દક્ષ જેનીશ જીતે છે. ઓ વાવ, અરે વાહ, અરે યાર, ઓ વાવ, ઓ તો દક્ષ જેનીશ મસ્ત રમી રહ્યા છે. પિકઅપ બોલ કહેવાય, ફર્સ્ટ ટાઈમ રમે છે એટલે આ બંને ભાઈ છે ને ત્યાં આગળ પ્રતિકના મામાનો છોકરો છે અને પેલા મારા જેઠ છે એ લોકો મસ્ત રમે છે. ઓ તો જેનીશ ને થોડું નથી આવડતું. આવડે છે મને કે નથી આવડતું. એ ઓ બાપરે જીવડું આવી ગયું આવડું મોટું. અરે જેનીશ ચંપલે નથી પહેર્યા પાછા. માર માર માર. અરે વાહ, સરસ સરસ. અરે વાહ, સરસ. વાવ. જાનુ માર, જાનુ. ઓ માર માર, જાનુ માર. ઓ પાછું જાનુ. ઓ માય ગોડ, જેનીશ ભાઈ ને ગુસ્સો આવી ગયો. વાવ. માર જાનુ. જાનુ કમ ઓન. વાવ. અરે વાહ. સર્વિસ જેનીશ પડવા તો દે. કન્ટિન્યુ ચાલવું જોઈએ. જો રેડી 1 2 3 હમણાં વાડુડિયા. તો ગાઈસ ગેસ્ટ જતા રહ્યા છે. હવે હું, પ્રતિક, જેનીશ ને દક્ષ અમે 4 જણા જ રમીશું. તો ગાઈસ અમારા દક્ષુભાઈને પગમાં મોચ આવી ગઈ છે અને એક તો ઓપરેશન વાળું શરીર છે તો ભાઈને હવે રમાતું નથી એટલે રડવા આવે છે ભાઈને. અને જોઈ લો આ પિકલ બોલ, રાધે પિકલ બોલમાં અમે આવ્યા છીએ. જો કોઈને આવું હોય તો અહીંયા એડ્રેસ નંબર છે, આવી જજો. અને હવે રમે છે પ્રતિક અને જેનીશ ઓનલી કેમ કે દક્ષથી રમાય એમ નથી અને હું તો વિડીયો બનાવવામાં બિઝી છું. મને સાંજનું સારું નહીં લાગ્યું. શું થાય છે? શું મને એમ કે આખું બોડી પેન થાય છે. આટલા ટાઈમ બધું ક્રિકેટ રમો ને એટલે સારું છે. ના બેટા વિડીયો નહીં ચાલુ છે. ગાઈસ દક્ષુને બિચારાને પગમાં જોરદાર ચહક ભરાઈ ગઈ છે તો હું આટલું તો છેક સુધી ઉચકીને લાવી હું થાકી ગઈ. હવે એના પપ્પા એને ગાડીમાં બેસાડે છે અને ભાઈ અહીંયા બેસી ગયા. જો હું પાર્સલ લઈ આવી હતી 2 આઈસ્ક્રીમ ને 1 માવા મલાઈ. જેનીશ માટે વેનીલા આઈસ્ક્રીમ, દક્ષ માટે વેનીલા આઈસ્ક્રીમ, મારી માટે માવા મલાઈ. અને હું ખમણ લઈ આવી છું. અત્યારે રાત્રે 11:15 વાગે, જો રાતના 11:15 વાગે હું ખમણ લઈ આવી છું. હવે હું ને દક્ષ પહેલા ખમણ ખાઈશું પછી આઈસ્ક્રીમ પાર્ટી કરશું. કેમ છે ને મજા આવી ગઈ ને પિકઅપ બોલ રમવાની? દીકુ ઓય મારી હતી, તારો આઈસ્ક્રીમ છે. તો ગાઈસ આજે અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા તો પિકઅપ બોલ રમવા ગયા હતા અમે જમી પરવારીને. અત્યારે 1 વાગ્યો છે. હવે અમે સૂતા 12:30 વાગે તો 12 ને 9 તો મેં કપડાં સૂકવ્યા. બોલો અચાનક યાદ આવ્યું તો કઈ નહીં. આજનો બ્લોગ બોલ. આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. રાધે કમેન્ટ રાધે. કરજો. કોમેન્ટ કરજો અને અમારા બ્લોગ કયા સિટીમાંથી જોવાય છે એ મેન ખાસ તમે કોમેન્ટ કરજો. અને હું તમારે કોમેન્ટનો જવાબ મારા બ્લોગમાં આપીશ. તમે કઈ સિટીમાંથી બ્લોગ જોવો છો? દક્ષ અને મેં ક્યુટ છે.